નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ। નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે કાશીથી કર્ણાવતી સુધીની સમરસતા કળશ રથયાત્રાનું ઊંઝામાં ભવ્ય સ્વાગત। સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી મહેસાણા જિલ્લા દ્વારા સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત કાશીથી કર્ણાવતી સુધી નીકળેલી પવિત્ર સમરસતા કળશયાત્રા રથયાત્રાનું મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં ભવ્ય અને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। યાત્રાના આગમન સાથે સમગ્ર શહેર ભક્તિમય માહોલ, જયઘોષ અને ગુરુ રવિદાસ મહારાજના નામના ગુંજતા નાદથી ગુંજી ઉઠ્યું હતું। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, સમાજના આગેવાનો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો યાત્રાના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા। સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રાનો પ્રારંભ સવારે 11 વાગ્યે બ્રાહ્મણવાડાથી કરવામાં આવ્યો। યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ, જ્યાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત, પુષ્પવર્ષા, આરતી અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। પેટ્રોલ પંપ નજીક યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં સંત શ્રી ગુરુ રવિદાસ મહારાજના જીવન દર્શન અને સમરસતાના સંદેશને કેન્દ્રમાં રાખીને પ્રવચન કાર્યક્રમ યોજાયો હતો। બપોરે લગભગ 12 વાગે યાત્રા ઊંઝામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી હતી। અહીં ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યકરો દ્વારા બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ રથયાત્રા તથા કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સામાજિક સમરસતા, સમાનતા અને બંધુત્વના સંદેશને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આગળ યાત્રા ઉનાવા એપીએમસી ખાતે પહોંચી હતી, જ્યાં પણ ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો હતો। બપોરે 1:30 વાગે યાત્રિકો માટે ભોજન વિરામનું આયોજન કરવામાં આવ્યું હતું। વિરામ બાદ યાત્રા પોતાના આગામી મુકામ તરફ પ્રસ્થાન કરી હતી। આ કાર્યક્રમમાં ઉત્તર ઝોન પ્રભારી અજયભાઈ બ્રહ્મભટ્ટ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, પૂર્વ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, કડી ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા, રાધનપુર ધારાસભ્ય લવંગજી ઠાકોર સહિત અનેક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત મહેસાણા જિલ્લા ભાજપ મહામંત્રી ભગાજી ઠાકોર, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ નટુજી ઠાકોર, પ્રદેશ ભાજપ મહિલા મંત્રી સીતાબેન પટેલ, ઉનાવા એપીએમસી ચેરમેન પ્રકાશભાઈ પટેલ, ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભરતજી ઠાકોર, ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદભાઈ પટેલ, તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચાના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો, શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજે સમગ્ર સમાજને સમાનતા, માનવતા, ભાઈચારો, સામાજિક સમરસતા અને સેવા ભાવનો અમૂલ્ય સંદેશ આપ્યો હતો। તેમના વિચારો આજે પણ સમાજને એકતા અને સમરસતાના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપે છે। તેમણે ભેદભાવ મુક્ત સમાજના નિર્માણ માટે જીવનભર કાર્ય કર્યું હતું અને તેમના આદર્શોને જીવનમાં ઉતારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। વક્તાઓએ યુવા પેઢીને ગુરુ રવિદાસ મહારાજના જીવન અને વિચારોમાંથી પ્રેરણા લઈ સમાજ સેવા, શિક્ષણ, રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક એકતામાં સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી। સાથે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સમાનતા અને બંધારણીય મૂલ્યોને પણ યાદ કરી સમાજમાં સમરસતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। રથયાત્રા દરમિયાન સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો। કાશીથી કર્ણાવતી સુધી નીકળેલી આ પવિત્ર સમરસતા કળશ રથયાત્રા માત્ર ધાર્મિક યાત્રા નહીં, પરંતુ સમાનતા, એકતા, સામાજિક સમરસતા અને માનવતાનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ બની રહી છે। ઊંઝામાં મળેલા ભવ્ય સ્વાગતથી સમગ્ર કાર્યક્રમ ભક્તિ, ઉત્સાહ અને સામાજિક એકતાના રંગે રંગાઈ ગયો હતો। અહેવાલ દિલીપ પરમાર। आज थी 650 વર્ષ પહેલા આ એવા એક સંત, જ્યારે મુઘલોનો સમય, એ વખતે સાહેબ બે વાતો હતી, કાં તો ઇસ્લામ કબૂલ કરો અને કાં તો તલવારને ઝાટકે ઉતરવા તૈયાર થઈ જાઓ। એવા સંજોગોમાં મહાત્મા રવિદાસજીએ જે આપણને સંદેશ સનાતનનો આપ્યો છે, જે આપણને સંદેશ સમભાવનો આપ્યો છે, જે આપણને સંદેશ સમરસતાનો આપ્યો છે, એ આજે પણ યથાર્થ હોવાના નાતે 650મી જન્મ જયંતિ અંતર્ગત સમગ્ર દેશભરની અંદર આ યાત્રા થઈ રહી છે। ત્યારે સાહેબ